સુરતના સચિન વિસ્તારમાં 3 બાળકીના શંકાસ્પદ મોત બાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। પાલી ગામે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી। ઘટના સ્થળ આસપાસના વિસ્તારની 13 દુકાનોમાંથી આઈસ્ક્રીમના 20 સેમ્પલ લેવાયા છે। તમામ સેમ્પલને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાયા। જો સેમ્પલની ચકાસણીમાં રિપોર્ટ નેગેટિવ આવશે તો કાયદાકીય પગલાં લેવાશે તેવું આરોગ્ય વિભાગનું કહેવું છે। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા સચિન વિસ્તારના પાલ ગામમાં આઈસ્ક્રીમ ખાધા બાદ બાળકીના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી અને ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં કાર્યવાહી કરાઈ છે। સોશિયલ મીડિયામાં 3 બાળકીના શંકાસ્પદ આઈસ્ક્રીમ ખાવાથી તથા ધુમાડાના લીધે મોત થયા હોવાના જે સમાચાર આવેલા તેના અનુસંધાનમાં ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સચિન પાલી વિસ્તારમાંથી કુલ 13 સંસ્થાઓમાંથી આઈસ્ક્રીમના 20 નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલાવી આપવામાં આવે। આ પૃથ્થકરણ અહેવાલ જો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયના ધારાધોરણો મુજબ માલુમ નહીં પડે તો તેવા ઇસમો સામે આગામી સમયમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવશે।